બાપા હું માથું દુખે છે? એ માથું નથી દુખતું. તો પછી હું કામ ટેન્શન લ્યો છો? જો નવું ટાટું આપણે થઈ ગયું છે અને હજી આપણે થોડા ઘણા પૈસા બચ્યા છે એ વાપરશું. પણ એ વાતનું મને ટેન્શન નથી અને આ ઝૂંપડું થઈ ગયું એનું મને ટેન્શન નથી. પણ મારે હવે નવો ગાળિયો કયો કરવો એ હું વિચારું છું. એ બાપા આ તમારી ગાળિયાની વાતમાં મારે મૂળ વાત જ કહેવાની ભૂલાઈ ગઈ. બાપા જો આ મને શું જડ્યું? મૂર્તિ જડી હોનાની. ક્યાંથી? આમ બીડમાં ગયો તો ને ગુંદર વીણવા ન્યાથી. એ રાજા, હવે તો આપણે માલા માલ થઈ ગયા ગણાવી. ઈ વાત હશે હો બાપા તમારી. આ હોનાની મૂર્તિ છે, હોનાની. હા ખરી. પણ બાપા આપણે આને ન રખાય. હવે છે ને, હવે આપણે ગાળિયો આજ મારે કરવો જ નથી. હવે છે ને આને વેચવી છે. હવે હું વેચાય વિશે આ આટલું બધું હોનું આપણે આગળ ભાળશે ને તો પોલીસ વાળા આમે આપણને ઘણી વાર ઓળખે જ છે. ડીબી નાખશે આ ક્યાંકથી ચોરીને લાવ્યા એમ કે છે. તો રાજા હું કરું? એ આપણે છે ને વાલકાન દઈ આવી. ઈ વાત હશે લ્યો બાપા તમે. બરોબર. હા અને આપણે વેચવા જાવું તો આપણા બરડા ભાંગી જાહે. હા હા એટલે એને આપણે દેવીને એમ કે ભાઈ આ વેચવાની છે. બસ પછી એને જે કરવા એ કરે, આપણે નથી પૈસા લીધા કરવાના. હા હાય. હાલો. હવે હું જોવે છું આમ ખિસ્સામાં છે હાથ કાઢ. 10:30 વાગવા આવ્યા છે. આમ જો ખેતર આટો માર. એ બાપા આવા પવન નું બહાર ન નીકળાય. પવન લાગી ગયો હોય ને તો માંદા પડી જાવી. રેવા જો. હા એલા હું તારી જોડો હતો ને તારે ખેતર આમ જો એક ઝપટમાં જઈને આવતો ને ફટકે આટો મારીને પાછો આવતો. એટલી તો તાકાત હતી આમ. અને આ તો છો જવાનો અવડો મોટો જોઈતી હજી. ટાઈટ હોય બધું બંધ કર અને ઉપર ખેતર જા આટો મારી. ઓલી હાથીઓ છે ને બધી ભેગી કરી નાખજે. પણ તમને ન ટાઈટ વાતી હોય તો તમે જ જઈ આવો ને. હું બેઠો અહીંયા. આ તું મારી આગળ કામ કરાવે. કામ કર પેલા તું જા. હું તને કહું છું તું ટકે ખાશો. હું તો બધું કરું જ છું કામ. તો પછી ને 100 રૂપિયા આપો તો જાવ. લે હા પેલા જો ખિસ્સામાં હાથ થઈ મજા આવે. ટાઈટે ન હોય. લાવો 1 રૂપિયો નથી દેવાનો. જા સાની મનીનો તો કાંઈ નથી જવું. કેમ તમારે ખિસ્સામાં હાથ નથી નીકળતા ને? ટાઈટ વાવા કાચી માંડી ને? નીકળે પૈસા. લે આ ભૂકળ આવ્યો ને. હું લેવા આવ્યા એ હજુ કાંઈ એમ કાંઈ લેવા નથી આવ્યા. તો એ એમ છે ને કાંઈ દેવા આવ્યા છે. હે હા દેવા હા લાવો ત્યારે. દેવા આવ્યા ચાલ એટલે હોય ને ગજુડા. દેવરાજ બેઠા છે. હું આમ છે આમ જોવે છો. એ વાલકા આમ તું જોઈશ ને તો તારી આંખું ફાટી જાહે અને ડોળા આમ નીકળી જાહે બહાર. હે હા તો રેવા જો ભાઈ. તો રેવા જો. અરે જોતો હા હું છે ગજુડા. એ વાલજી કાકા હોનાની મૂર્તિ છે. હું છે કરો. એ પણ આપણા ગામમાં ચાય મંદિરમાં આવી મૂર્તિ નથી. આ ક્યાંથી બઠાઈને લાવ્યા? એ ક્યાંય ચોરી કરી નથી આવ્યા હો અમે. આ તો રાજા ક્યાંથી લાવ્યા? આ તો હું બીડમાં ગયો તો ને ગુંદર વીણવા ન્યાથી જડી. હા આ છે ને ગજુડા જંગલી મૂર્તિ છે. એટલે જંગલ વાળા માણસોની છે. એની આગળ આવી મૂર્તિ હોય જેની પૂજા કરતા હોય. એટલે વાલકા ને વેસવા જવાની છે. હાલે પકડ હરખી રીતે પકડ. બેસ્યા જા. એ વાલજી કાકા ઈ હાટું તો અહીંયા આવ્યા છી. આ ત્યાં આવ્યા તે હું છે ભાઈ? તમે વેચાવ એમ. હું વેચું. હા એટલે બાપા આપણે હલવાઈ જઈએ. હા એ એવું નથી. અને આ કાંઈ સોરેલી મૂર્તિ નથી. અને સોરેલી હોય ને તો મારા રાજાને હામ ખાઈને કહું છું બસ. આ તો વાલજી કાકા અમારી મથરાવટી મેલી ને જો એમ જાશું ને તો કોઈ હાસું જ નહીં માને. ઈ તમારી વાત સાચી છે. હા પણ એક કામ કર મને હું આપી. હવે એમાં હું આપવાનું હોય? તને 2000 3000 આપી દે. 2000 3000 કાંઈ નહીં. અડધો ભાગ હોય તો હું વેચવા 400 નકર નહીં. જવા જો ઉપડો. તમારે આમથી મફત ની જ છે ને. અડધા તમારા અડધા અમારા. બોલો. હા ભાઈ કાંઈ પણ થયું હોય તો ધોકા અમને પડે હો. આપી દો આમ થાય. આપણે તો વેસવા જઈ શકવાના નથી. હા તમે ક્યાંથી જાઓ? તમને આખું ગામ ઓળખે છે. સરપંચે ઓળખે છે. ધોકા પડે ને. એ રાજા મને આની ઉપર વિશ્વાસ નથી. આ છે ને આખી મૂર્તિ હડપ કરી જાહે હડપ. પણ વાલજી કાકા થોડું ઘણું અત્યારે તમે બાનું આપો બરોબર તો અમને તમારી ઉપર વિશ્વાસ આવે. એટલે માનું જો તમારે એમને. હા પછી આપણે અડધો આપણે ભાગ પાડી લેવું. હા તે કાંઈ વાંધો નહીં. તને જો બાનું આપો બરોબર છે. પણ જો સરપંચને કે પતુભાઈને કે પતિને કોઈને કહેવાનું નહીં. અરે ભાઈ
તો અમારે કહેવાનું હોય તો તમે વેચેવી નહીં. હા ઈ બરોબર, જો કોઈને કહેવા નહીં રહી જાય તો હું આ મૂર્તિ રાખું ને વેચીને પછી પૈસા આપી ત્યાં સુધી નહીં આપું. ભલે ભલે વાલજી. બરોબર, અત્યારે તને છે ને 5,000 રૂપિયા આપી દઉં. હા હા બરોબર, હાલે 5,000 રૂપિયા રાખ. હાલે. બરોબર, હવે વેચાય ને પછી મળશે ત્યાં સુધી 1 રૂપિયો મળશે નહીં. પણ જેમ બને એમ ઉતાવળ રાખજો હો પાછો. આ ઈ બધું થઈ જાય ભાઈ, બધું મને આવડે, બધી મારી આગળ રમત છે. તમારી માથાવટી મેલી છે, મારી નથી. સમજો? હા હા હાલ હાલ. લાવ તમ તારે. બાપા હાલો સીધા હોની દુકાન જઈને વેચી દઈ. એ હોનીને નથી વેચવાની, ડાયરેક્ટ ગામમાં ને ગામમાં પતુભાઈને વેચી દેવાની છે. જ્યાં ક્યાં ફૂકડીઓની હારી છે. આ યુવા થાય છે ને પથુભાઈ છે ને પૈસા વાળા છે ને શોખીન છે હોનાના ને એના. લઈ લે ઈ. આપણે એને ક્યાં ખબર છે, એને થોડાકમાં કઈ કરી નાખવાનું. હે બરોબર ને? હાલ આપણે પથુભાઈ બોલે થઈ. હાલ. હા પથુભાઈ બેઠા જ છે ને. હું વાલજીભાઈ હું હંતાડીને લાવ્યા કઈ કિંમતી વસ્તુ છે. આમાં પથુભાઈ તમારી કિંમતી વસ્તુ છે, જુઓ. ઓહો હોના નહીં મૂર્તિ લાવ્યા. વાહ વાહ સરસ સરસ સરસ. એટલે પથુભાઈ કામ કરો, હોનાની મૂર્તિ છે ને હા. આ તમને વેચવાની છે અમારે. મને વેચવી છે. હા તમને જ વેચવાની છે. તો કેટલા વેચવી છે તમારે? એટલે આના પથુભાઈ જેટલા આવે એટલા આપી દો ને. કેટલા આવશે આના બોલો? મારા હાથમાં આપો તો. લ્યો. કેટલા આવશે પથુભાઈ? વજન તો છે હો ગજુભાઈ મૂર્તિના. 1.5 લાખ આપી દઈશ ચાલો ને. પણ બિલ છે ને તમારી પાસે? બિલ નથી હો પથુભાઈ. તો આ મૂર્તિ ક્યાંથી ચડી તમને? હવે જડી છે ને અમને સીમમાંથી ચડી, એટલે પછી એમાં ક્યાં બિલ કે જ કાઢું. સીમમાંથી ચડી? હા. આ જો તો પાછી રાખો મારે નથી જોતી આ. કેમ? એ વાલજીભાઈ આ છે ને પુરાતત્વ વિભાગમાં આવે. હવે આ મેં છે ને તમારી પાસેથી લીધી હોય ને તો મારે જેલના હળિયા ગણવા પડે. આ છે ને સરકારને જમા કરાવવાની હોય, મારે નથી લેવી. આવો ભાઈ. એ પતુભાઈ કાક સેટિંગ કરો ને. હા તમામ જો પથુભાઈ તમારી આગળ તો કોઈ ખોની હોય, તમે ભલે ને ઓગાળ લાગજો ને રાતમાં. તમે તારે કાકાનું કાક બોલો હાલો. વાલજીભાઈ મારી પાસે છે હોની જાણમાં. એ છે ને રાતો રાતા હોનું છે ને પીખાડી નાખે. પણ તો પછી છે ને તો આને હું 1.5 લાખ તો ન આપું, તો 50,000 આપી શકું. એનાથી વધારે હું આને ન આપી એ શકું. પથુભાઈ 50,000 તો હોય, લાખ રૂપિયા આપી જાઓ. એ તો જાવા દે જાવા દે. પછા તો પછા. આપી દો. હા ન્યા વાલજીભાઈ હાલો વાંધો નહીં, લાવો 50,000 હાલો. બીજું હવે કાંઈ? લાખ રૂપિયા તમને આપો. આમાં રિસ્ક કેટલું છે એ તો જોવા. મને તો પકડાવ તો મારે હલવાનું આવે. હા ભાઈ તમે તારે 50 તો 50 આપો ને ભાઈ તમે તારા. પછા બરોબર છે. હા, તમારી આગળ તો ઘણા મોટા આવું લાલ પીળું આવતું જ હોય અવારનવાર યાર. અરે હા વાલજીભાઈ એ તો જો રાતોરાત છે ને વહીવટ કરી નાખી છે એનો. વાત પણ હવે જો આ વાત છે ને આઈને દબાઈ જવી જોઈએ. કોઈને કહેતા બેતા નહીં, ને તો હું નકામો હલવાઈ જાય. અરે પથુભાઈ કોઈને નહીં કે તમે તારે તમારે જે કરવું એ કરો મૂકીને. બરોબર છે? અમારે પૈસા આવી ચાલતું જ. વાહ ભાઈ વાહ. સારું થયું વાલજીભાઈને છે ને આવી બધી કઈ ખબર ન પડે એટલે મેં છે ને ખોટે એને બીવડાવી દીધા. વાહ ભાઈ વાહ. મૂર્તિનો વજન આતો છે હો. નાખી દેતા એ છે ને 1.5-2 લાખ રૂપિયા તો આરામથી આવશે. તો મારે છે ને સીધી એને ન વેચવા જવાય. આમાં છે ને મારે સરપંચની સહાય લેવી પડશે. ભલે થોડાક એને વાપરવાના દેવા પડશે, પણ એની પાસે જાવ ને એટલે હું ન હલવા. સરપંચ પાસે જવા દે મને. આવ્યા બાપા આવે છે ને. હે વલકા કેટલી વાર લાગે? પૈસા નહીં? એ પૈસાની એ પૈસા હું એટલે પડે એમ? પણ મૂર્તિ વેચી કે નહીં તીમ પથુભાઈ ને? એ ઘડીકો બધી વાંચી આવી ગયા. એ અમે છે ને તારી વાહો વાહે જ રહેવું પડે. મને તારી ઉપર વિશ્વાસ જ નહીં. અમે તો છે ને હવાર દીના ભૂખ્યા ને તરસે તારી વાહો વાહે જ રેખડી વીસવી. હા તો પણ કાંઈ વાંધો નહીં ભૂખવાડ. આમ જો મૂળ 30 વેચી છે એની. હે હા એ વાલજી કાકા કેટલું હોનું હતું હું? હા પણ ત્યાં કોઈ લેવું જોવે ને. ખનીજ ખાતામાંથી એનું કંઈક નામ દેતા હતા પથુભાઈ. એ કે પકડાઈ લાવવામાં હું હતી, તમારે દેવું હોય તેટલામાં જો, નકર કાંઈ નહીં. આ તો લાઈને ભાઈ હવે. હા તે વાંચો ને હાલે. લો મારી વાત સાંભળ, 5 પેલા આપ્યા છે ને તેને. હા 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 અને આ 10 એટલે કેટલા છે? 15. પણ બધે છે. થઈ જા 50-50. હા 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 હાલો લે જા હાલ હવે. હાલો. વાહ બાપા વાહ. હું તમારો મગજ છે. આપણે તો 50,000 માં વેચી. એ ગજુડા એમ જ આ બધું છે ને બધું માલ કહેવાય. ઓલો સમજા ચોરીનો ને ઓલાનો ને. આપણે કાંઈ નહીં, ફટાફટ રાતોરાત કામ પતી જાય. આપણને પૈસા મળી ગયા 35,000 રૂપિયા. બસ આપણે ઈ જ કરવાનું, આપણે બીજું કાંઈ નહીં. આ તો બધું ધંધો રોકડો કહેવાય. હાલ. અલે, આવો આવો પથુભાઈ, કેમ આજ મારા ઘરે ભૂલા પડ્યા? સરપંચ એક છે ને વહીવટ કરવાનો છે એટલે તમારી પાસે આવ્યો છું. હા મને ખબર જ હતી કાક કામ હોય ને તો જ તમે સરપંચને યાદ કરો. બાકી તમે વ્યાજના ઓલામાંથી ઊંચા જ નથી આવતા. અરે સરપંચ મારી વાત સાંભળો. આવજો મસ્ત છે ને
લગડી હોનું હાથમાં આવ્યું છે પણ છે ને બ્લેક નો માલ છે એટલે આપણે એ રીતે વેચવાનું છે. હાથી વાંધો નહીં, બ્લેક નો માલ હોય તો પછી તમને ખબર ને સરપંચ નું કમિશન આમાં લાગે ખરો. અરે સરપંચ તમને લીગલી પૈસા આપીશ પણ તમે હોનું જોઈ લો એકવાર. હા તો વાંધો નહીં, તો જોયા પછી ખબર પડે. હા આહા. એ સરપંચ એટલે તમે હોનાની મૂર્તિ તોડી નાખી આવે. એ પથુભાઈ, હોનાની મૂર્તિ નથી, ગારાની મૂર્તિ છે. આ શું છે જોવો તો. હે હવે ગારાની મૂર્તિ છે, કોઈ કીધું આ હોનાની મૂર્તિ છે? એ સરપંચ વાલજીભાઈ મને છેતરી ગયા તો એ કેટલામાં લીધી? 50,000 માં લીધી. એ પથુભાઈ, તમને હોનું પારખતા નથી આવડતો. હવે ગારાની કઈ 50,000 લઈ ગયા વાલજીભાઈ ની તમારી પાસે લ્યો. સરપંચ આ ભૂખડ તોડ કરતો એ તો બરોબર હતું, હવે એનો ભાઈ તે કરવા માંડ્યો તોડ. કાંઈ વાંધો નહીં, 50,000 તમારા ગયા કે નહીં? હાલો 50,000 હું તમને અપાઈ દઉં વાલજીભાઈ પાસેથી. હા તે અપાઈ જાય હાલો ને સરપંચ, તો હાલો તમારે જેવું કોઈ નહીં. હાલો હાલો હાલો. વાહ બાપા વાહ, મગજ તો બાકી તમારો. એમાં તો ભાઈ ગજુડા હેલી ફેકડી સરપંચ ને ઈ પથુભાઈ ની હંતા બાપા કાંઈ નથી થયું. આવો સરપંચ આવો. પછુભાઈ બે હું આવ્યા. વાલજીભાઈ તો હાથ આગળ કરો તો. આ જો પછુભાઈ. એ પછુભાઈ, મારા હાથમાં હુલેવા ગારો સોપડો સો ભાઈ. એ વાલજીભાઈ આ તમે મને 50,000 નો ગાળો સોંપડી ગયા ને ઈ છે. હું એટલે હવે આ હોનાની મૂર્તિ કાંઈ નથી, ગાળો છે. હવે નો હોય નો હોય હું હવે ભૂખડ ગાળિયા કરતો તો તમે ચાલુ કરી દીધું એની વાય. એ ના ના પછુભાઈ, હોનાની મૂર્તિ હતી યાર. સરપંચ હવે છે ને અને પ્રેમથી સમજાવી છે ને પણ માનશે નહીં. અને છે ને પછુભાઈ મારતા નહીં, પછુભાઈ મારતા નહીં. એ પથુભાઈ ઘા ન કરતા. એ વાલજીભાઈ ફૂખડ તો ગાળિયા કરે. હવે તમે બાપ દીકરો બે ગાળિયા કરવાનું ચાલુ કર્યું. હાલો 50,000 આપી દો પથુભાઈ ને, લાંબુ ન કરવું હોય તો, નકર હમણાં કેસ કરી નાખી ને તો હલવાઈ જાઓ. હા તે આલ્યો પછુભાઈ, આલ્યો તમારા પૈસા. હા, અને આવા ધંધા બંધ કરી દેજો, આમ તમે મારી આબરૂ કાઢશો આમ નામ. એ વાલજીભાઈ હવે આ તો 40,000 જાઓ, મેં તમને 50,000 દીધા હતા, 10 કાઢો હાલો. હા પણ એ ભૂખડિયાને અમે આપી દીધા. સરપંચ આમ જોવો તો કેવું ખોટું બોલે છે. હવે ભૂખડામાં છે ને પિક્ચરમાં ક્યાંય છે જ નહીં, તો એ ક્યાંથી વચ્ચે આવી ગયો? ભાઈ તમને ન ખબર હોય, મારા ઘરે આવ્યો તો દેવા. હવે સરપંચ ભૂખડિયાને ફોન કરીને બોલાવો. હવે હું ભૂખડ ને બોલાવે? હવે તમે સીધું ભૂખડ નું નામ ગયો ને. ઓલો બચારો કામ કરતો છે, અને કામ કરવા ગયો ને. ભૂખડ થોડો ગાળિયા કરે, તમે ગાળિયા કરે એટલે તમારું નામ જ આવશે. 10,000 આપી ગયો, એવું કાંઈ ન કરું. અરે એ 10,000 ની ભૂખડી આગી છે, મારે ઉલટા 15 લેવાના છે. 5 તો મેં બાનું આપેલું હતું, એની મૂર્તિ હતી. કાંઈ વાંધો નહીં, ફોન કરું બરોબર ને? હાસુ એમને ખબર પડી જાય બરોબર ને? આ ચાલો સરપંચ આય બોલાવો આય. અહીંયા બોલાવો. એ બોલો સરપંચ. એ ભૂખડ ક્યાં છો? એ સરપંચ અમે ક્યાં વાવી? અમે અમારા ઘરે જ વાવ્યું ને. એ ઘરે શું કરે? એ છે ને સરપંચ કઢી બનાવી છે, કઢી ખીચડી. એ ભૂખડ, તારું કામ હતું અહીંયા વાલજીભાઈ ને ઘરે આવ હાલ. એ હા હા આવું આવું. ફટાફટ આવી જજો. અરે આવું છો. એ બાપા, હવે આજ તો આપણે આગળ કેટલા પૈસા આવ્યા છે. આજ કાંઈ કઠિન ખીચડી નથી ખાવી હો. ભાઈ આજ આપણે નથી કઢી ખીચડી ખાવી, આજ તો છે ને તને પનીર ખવડાવવું છે. હાલ વાલકાન ઘરે જવાનું છે. હાલો. આવ્યો લે ભૂખડ. બોલો ને સરપંચ શું કામ હતું? એ મારે કાંઈ કામ નતું, વાલજીભાઈ ને કામ હતું. જી બોલવું ને, જો ભૂખડ આવી જશે, બોલી નાખો. એ ભૂખડિયા, તે મને હોનાની મૂર્તિ વેચી કે નહોતી વેચી કે? હોનાની મૂર્તિ અમારી આગળ હોય તો અમે બંગલો ન બનાવી નાખીએ હે? અને કઢી ખીચડી થોડા ખાવી? એ ભૂખડિયા, હું તને હજી એકવાર કહું છું, મેં તને 5,000 બાનું આપ્યું હતું અને પચુભાઈને આપી પછી 10,000 એ લઈ ગયો, 15,000 રૂપિયા તું લઈ ગયો છો. એટલે હવે હાચું બોલી જા મારા ભાઈ, આ બધું નકા મારી માથે ગાળ્યો આવશે. એ વળગે તારા હામ ખાઈને કહું છું, અને મારા રાજાને હામ ખાઈને કહું છું, અને કેવી મૂર્તિ કેવી ઓલું ઓનું એ મને કાંઈ ખબર નથી. હાવ સરપંચ કટિંગ કરે હો, હાવ એટલે હાવ સરપંચ આવે. એ હવે એ ભૂખડ, તને કાંઈ એમાં કાંઈ ખબર નથી ને? અરે ના સરપંચ, અમે એવું હોનું અમારે તો એક હાથમાં ફેરવાની વીંટી નથી, તો હોનની મૂર્તિ ક્યાંથી હોય અમારે આગળ? સરપંચ મને લાગે છે ભૂખડભાઈ છે ને ખોટું નથી બોલતા. કોઈ છે ને એના છોકરાના ખોટા હમ કોઈ દી ન ખાય. હાજી વાત છે પતુભાઈ, હો હાજી વાત. અરે એ ભાઈ અહીંયા અમને દેવા આવ્યા ને તારે એના છોકરાના હમ ખાતા હતા. હવે પકડા ને એટલે ઘડીક ભૂખડનું નામ દે, ઘડીક ઓલાનું નામ દે, એવું કાંઈ ન કરો. ભૂખડ તું હાસો છે તમતાર, તું એ દાદા આવે. એ પતુભાઈ હવે હું કામ રોવે છો પણ? ખાલી 50 રૂપિયા આપો ને. એ 50 રૂપિયા તારે શું કરવા? એ સરપંચ એમાં એવું છે ને કે મારે કઢી બનાવવાની છે કે નહીં, એટલે રાઈ તેલ હળદર અને સનન લોટ લાવવાનો છે. એટલે એ ભૂખડ, તો તારી પાસે છે હું? એ સરપંચ અમારે 2-3 દીની ખાટી સાજ છે ને, એટલે એ પડી છે. એ પથુભાઈ આપી ગયો, 50 રૂપિયા આપી ગયા ને. આપી દો ભૂખડભાઈ હાલ્યો. આજ છે ને તમે સાચા છો,
એટલે 500 રૂપિયા રાખો અને જો ઓલી છાશ છે ને ખાટી એને જવા દેજો. લોજમાં જઈને છે ને પેટ ભરીને જમી લો. જાઓ જાઓ, જાઓ. જાઓ 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 એવા ઢોંગ કરે એ સરપંચ એનું કાંક ફૂલ એવા માનો અમારું તો કાંક માનો. વાલજીભાઈ હવે છે ને તમારું બધું નાટક પકડાઈ ગયું છે. પ્રેમથી 10,000 આપો છો કે તમને આઈને મારી અમે? ના 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 પથુભાઈ ઉપર હું લઈ જાઉં. હા એ સરપંચ એ પતુભાઈ તમે ભૂખડ કાકાની વાતમાં નો આવો એ હાવ ખોટાડા છે. હવે પથુભાઈ હે ને આપણે આ લોકોની વાતમાં આવી જાય બરોબર ને? લાવો 10,000 હાલો. લાવો લાવો. આલ્યો પથુભાઈ. હા વાલજીભાઈ આ વખતે તો છે ને તમને હું પ્રેમથી જવા દઉં છું. ફરી વાર મારા આવા સારા કર્યા છે ને તો તમને ગામમાં રહેવા નહીં દો. યાદ રાખજો આ વર્ષ. હાલો હાલો પથુભાઈ હાલો હવે. વાહ બાપા વાહ, મેં હવારે 100 રૂપિયા માંગ્યા તો ખિસ્સામાંથી હાથ નહોતા નીકળતા. હે અહીંયા ભૂખડ કાકા 15,000 નો ગારો સોંપડી ગયા ન્યા કાંઈ નહીં.